4 વર્ષની બાળકી સાથે અડપલાના કેસમાં માત્ર 100 કલાકમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। અમદાવાદની મેઘાણીનગર પોલીસે ડીએનએ સેમ્પલ, મેડિકલ તપાસ અને 30 જેટલા સાક્ષીઓના નિવેદન નોંધીને સુપર સ્પીડમાં કામગીરી કરી બતાવી છે। દીકરીઓ સાથે થતા અડપલા, છેડછાડ કે દુષ્કર્મના મોટા ભાગના કિસ્સાઓમાં પરિવારના નજીકના સગા કે આસપાસના પાડોશીઓની જ સંડોવણી ખુલે છે। આવા ચોંકાવનારા કિસ્સા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની સાથે હવે ગુજરાતના મહાનગરોમાંથી પણ વારંવાર સામે આવે છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક બાળકી સાથે અડપલાનો બનાવ બન્યો। 10 જુલાઈએ પાડોશમાં રહેતા વૃદ્ધે અપકૃત્ય આચર્યું। ઘરની બહાર આંગણામાં રમી રહેલી 4 વર્ષની બાળકીએ વૃદ્ધને લલચાવીને પોતાની પાસે બોલાવી। આ અપકૃત્ય અંગે બાળકીએ પોતાને ફોઈને જાણ કરી, જે બાદ 112 હેલ્પલાઇન પર કોલ આવતા ગણતરીની મિનિટોમાં મેઘાણીનગર પોલીસનો કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો। પોલીસના જવાનોએ બાળકી અને તેના પરિવારજનોને વિશ્વાસમાં લઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી। અંદાજે 4 વર્ષની બાળકી સાથે અડપલા કરનારા 74 વર્ષના નંદલાલ આસવાણીની ધરપકડ કરવામાં આવી, જે બાદ પીડિતાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું। બાળકી સાથે આરોપી બંનેના બ્લડ સેમ્પલ તેમજ ડીએનએના નમૂના એકત્રિત કરીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। રથયાત્રાના બંદોબસ્તની કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં પોલીસે ઝડપી કામગીરી કરીને માત્ર 100 કલાકમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી। અડપલા કરનારા નંદલાલ આસવાણી વિરુદ્ધ પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રયાસ કર્યો છે। બાળકીની ઉંમર આશરે 4 વર્ષ હતી અને એ વખતે કોલ આવતા તાત્કાલિક પોલીસ જગ્યા ઉપર વિધિન 4 મિનિટ પહોંચી ગઈ હતી। પછી ભોગ બનનાર તથા જે ફરિયાદી છે, કોલર છે, તેમને વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ। પોલીસ દ્વારા પૂછપરછ કરતી વખતે બાળકીએ જણાવેલ કે તેની સાથે તેની પડોશમાં રહેતા નંદલાલ આસવાણી કરીને જે વ્યક્તિ છે, જેની ઉંમર આશરે 74 યર્સ છે, એણે શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કરેલ હતો અને આની ફરિયાદ એણે એના ફોઈને કરી હતી, જે ફરિયાદના આધારે પોલીસમાં એમણે 112 ઉપર કોલ કર્યો હતો। મેઘાણીનગર પોલીસે ઘટના સ્થળનું વૈજ્ઞાનિક પુરાવા સાથે પંચનામું કર્યું હતું, જેથી તપાસ દરમિયાન કોઈ પ્રકારની કડીઓ અધૂરી ન રહી જાય। સંવેદનશીલ કેસમાં મેડિકલ તપાસ, ફોરેન્સિક પુરાવા, ડીએનએ સેમ્પલ, સાક્ષીઓના નિવેદનો અને કોર્ટની કાયદાકીય પ્રક્રિયાને કારણે તપાસમાં મોટા ભાગે લાંબો સમય લાગતો હોય છે। જો કે મેઘાણીનગર પોલીસે તમામ પ્રક્રિયાઓ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી પીડિતાને ઝડપથી ન્યાય મળે તે માટે 100 કલાકમાં ચાર્જશીટ રજૂ કરી પીડિતાને ઝડપી ન્યાય અપાવવાના વિશેષ પ્રયાસ કર્યા। એ દરમિયાન પીઆઈ દ્વારા તથા 3 પીએસઆઈ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી, જેમાંથી એક ટીમ મેડિકલ પુરાવા માટે, એક ટીમ એફએસએલના પુરાવા માટે તથા એક ટીમ અન્ય ટેકનિકલ પુરાવા તથા જે પણ વહીવટી અને દસ્તાવેજી પુરાવા છે તે મેળવવા માટે લગાવવામાં આવેલી હતી। અને 100 કલાકની અંદર જ ખૂબ જ ટૂંકા ગાળામાં મેક્સિમમ અને જેટલા પણ પુરાવા જરૂરી છે કોર્ટ સાથે પણ સંકલન કરી અને પુરાવા મેળવી અને આની ચાર્જશીટ કોર્ટમાં કમિટ કરવામાં આવેલ છે। ટોટલ 30 જેટલા સાહેદો તથા સરકારી પંચો સાથે તમામ જેટલા પણ પંચનામા છે એ કરવામાં આવેલ હતા, અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી અને જે નવા કાયદા મુજબના સર્ટિફિકેટ છે તે પણ મેળવવામાં આવેલ હતા। આશરે ટોટલ જેટલા પણ પુરાવા છે તમામ મેળવી અને ચાર્જશીટ કરવામાં આવેલ। આરોપી નંદલાલ આસવાણીએ અગાઉ આવું અપકૃત્ય આચર્યું છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે। પોક્સો જેવા ગંભીર ગુનામાં પીડિત અને તેના પરિવારનો ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ જળવાઈ રહે તે સૌથી અગત્યનું છે। આ ચર્ચાસ્પદ કેસની સુનાવણી હવે ઝડપથી આગળ વધે અને આરોપીઓને વહેલી તકે સજા મળે તેવા પ્રયાસ પણ મેઘાણીનગર પોલીસ તરફથી કરવામાં આવશે। આરોપી સામે કાયદાનો સકંજો કસવા પોલીસે 30 લોકોના નિવેદન નોંધ્યા છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।